કેમ છો દોસ્તો? મે મહિનાની 10મી તારીખે ગુજરાતી ફિલ્મો વચ્ચે જંગ જામવાનો છે, કેમ કે આ દિવસે 3 ફિલ્મો એકસાથે રજૂ થઈ રહી છે. મારું મન તારું થયું અને S2G2 વિશે તો અમે તમને વાત કરેલી જ હતી, અને હવે આ બંનેને ટક્કર આપવા આવી રહ્યો છે ઇન્શ્યોરન્સ જિમ્મી. આ ફિલ્મનું પણ સીધું ટ્રેલર જ રજૂ કરવામાં આવ્યું છે. આ એક સસ્પેન્સ થ્રિલર ફિલ્મ છે, જેના ડિરેક્ટર અને મુખ્ય હીરો છે પાર્થ શુક્લા. આ ફિલ્મમાં મુખ્ય વિલન તરીકે ચેતન દહિયા જોવા મળી રહ્યા છે, જેમનું કામ ખરેખર જોરદાર હશે એવું અત્યારે તેમના લુક અને બોડી લેંગ્વેજ પરથી લાગી રહ્યું છે. ટ્રેલર પરથી ફિલ્મની સ્ટોરી વિશે ટૂંકમાં વાત કરીએ તો આમાં ડ્રગ માફિયાની વાત વણી લેવામાં આવી છે. ભ્રષ્ટાચારી ઇન્સ્પેક્ટરને કારણે ડ્રગનું દૂષણ ફેલાતું રહે છે, જેને રોકવા જિમ્મી કેમ સંડોવાય છે તે તો ટ્રેલર જોઈ ખ્યાલ નહીં આવે, પરંતુ તેની આ ચંચુપાતને કારણે તેના નાના ભાઈનું કિડનેપિંગ જરૂર થાય છે. ટૂંકમાં ફિલ્મમાં સસ્પેન્સ અને થ્રિલ હશે એવું ટ્રેલર જોઈને જરૂર ખ્યાલ આવી જાય છે. ઓવરઓલ ટ્રેલર પરથી ફિલ્મની પ્રોડક્શન વેલ્યુ ઠીકઠાક લાગી રહી છે. કલર કરેક્શનમાં થોડું વેરિએશન ડિસ્ટર્બ કરે છે. એના સિવાય સ્ટોરીની અને ખાસ કરીને ચેતન દહિયાની એક્ટિંગને કારણે ફિલ્મ જોવાલાયક તો હશે એવું લાગી રહ્યું છે. ટૂંકમાં 10 મેના દિવસે 3 એવી ગુજરાતી ફિલ્મો રજૂ થઈ રહી છે જેનું પ્રમોશન ખૂબ ઓછું અથવા તો બિલકુલ થયું નથી. છતાં 3 ફિલ્મોમાં કઈ ફિલ્મ વધારે દર્શકો સુધી પહોંચશે તે જોવાનું રહેશે. તમે આ ફિલ્મનું ટ્રેલર ન જોયું હોય તો લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. ટ્રેલર જોઈને જણાવો કે તમને કેવું લાગ્યું, અને ગુજરાતી ફિલ્મોની અવનવી અપડેટ જાણવા હંમેશા જોડાયેલા રહો ફિલ્મ રિવ્યૂ ગુજરાતી સાથે. જય જય ગરવી ગુજરાત.